હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે. કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમે પણ તમારા જે આ ગુજરાતના ગાંધીનગરના પ્રભારી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એમના આજ 24 કલાકના નિવારણની અમે રાહ જોઈ રહ્યા છીએ. અમારી સાથે ગુજરાતની એ તમામ દીકરી જે પીડિત છે, એમના પરિવાર, ખાસ કરીને જે ગુજરાતની અંદર અનેક દુષ્કર્મની ઘટના બની છે એ દીકરીઓ, એમના પરિવાર, અને જે અમરેલીની જે પીડિતા છે પાયલ ગોટી, એ તમામ લોકો હર્ષ સંઘવીની રાહ જોઈ રહ્યા છે. કેમ? કારણ કે તમે કહ્યું છે કે 24 કલાકની અંદર હર્ષ સંઘવી છે તે નિરાકરણ લાવીને આપે છે. હવે આ જ હર્ષ સંઘવીની અમે બધા જ રાહ જોઈ રહ્યા છીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. 24 કલાકની અંદર જે ડોહળું પાણી આવે છે તેમને ચોખ્ખું કરવાનો રેકોર્ડ છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે, અને 24 કલાકની અંદર નિરાકરણ પણ આવી જાય છે, આવું અમિતભાઈ શાહ કહી રહ્યા છે. પાણીની વાત બીજી તરફ રાખીએ, અત્યારે આપણે વાત કરીએ ગુજરાતની. આજ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે કે ગુજરાતની જનતા માટે હર્ષ સંઘવી પાસે 24 કલાકનો સમય ક્યારે હશે. અનેક પ્રકારની ઘટના ગુજરાતમાં બની છે. દુષ્કર્મની ઘટના હોય તેમાં 24 કલાક તો શું, મહિનો વીતી જાય છે, તેમ છતાં ન્યાય નથી મળતો. તો પછી ડોહળું પાણીને ચોખ્ખું કરવાની જગ્યા ઉપર એક વખત હર્ષભાઈ સંઘવી છે ગુજરાતની જનતા ઉપર પણ ધ્યાન આપી જુએ. જે લોકોને ન્યાય નથી મળતો, જે આશા રાખીને બેઠા છે કે હર્ષ સંઘવી સાહેબ અમારી સાથે છે, અમને ન્યાય આપશે, એમની પાસે કેમ હજુ પણ સમય નથી આ બધા લોકો માટે? અનેક લોકો જે દુષ્કર્મથી પીડાય છે તેમને હજુ પણ ન્યાય નથી મળ્યો. જે ન્યાય જોઈએ છે એ ન્યાય હજુ સુધી આપવામાં નથી આવ્યો. તો હજુ પણ હર્ષ સંઘવી સાહેબ પાસે આજ 24 કલાકની રાહ જોવાઈ રહી છે કે ક્યારે રેકોર્ડ બ્રેક તેઓ નિરાકરણ લઈને આવે. હજુ પણ અમરેલીની પાયલ ગોટી છે તે ન્યાય માટે ઝંખી રહી છે. આટલા દિવસ વીતી ગયા તેમ છતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે એક એવો કઠોર નિર્ણય નથી લીધો આ તમામ બાબતે. દીકરી કહી રહી છે કે મને પટ્ટા મારવામાં આવ્યા છે, મને રાત્રે 12 વાગે મારા ઘરેથી લઈ જવામાં આવી છે, જે નિયમ વિરુદ્ધ છે, કાયદા વિરુદ્ધ છે. તો કેમ હજુ સુધી હર્ષ સંઘવી સાહેબ નથી બોલ્યા? આખી ગુજરાતની પોલીસ અને એમાં ખાસ કરીને અમરેલી પોલીસમાં તો અત્યારે ઉથલપાથલ મચી ગયું છે, તેમ છતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ ચૂપ છે. એમની પાસે હજુ પણ એ 24 કલાકનો સમય નથી કે એ 24 કલાકની અંદર તે આ તમામ જે સ્થિતિ બગડી છે તેમને સુધારી શકે. હર્ષ સંઘવી સાહેબથી ડોહળું પાણી 24 કલાકની અંદર ચોખ્ખું થાય છે, પરંતુ ગુજરાતની જનતા જે ન્યાય ઝંખી રહી છે તે નથી અપાવી શકતા. જે અમરેલી પોલીસ છે અને ખાસ કરીને આખા ગુજરાતમાં જે પોલીસનું નામ ખરાબ થયું છે તેમની છબી નથી સુધારી શકતા. તો હજુ હર્ષભાઈને એ જ કહેવાનું છે કે તમે આ 24 કલાક ડોહળું પાણીને ચોખ્ખું કરવા માટે કાઢો છો એ 24 કલાક, તો એ જ 24 કલાક ગુજરાતની જનતા ઉપર અને ગુજરાતની પોલીસ ઉપર આપો ધ્યાન. એમનું નિરાકરણ કરો. તમે નિર્લિપ્ત રાયને મૂકી દીધા છે, એ તપાસ કરી રહ્યા છે, પણ તમે ક્યારે બોલશો? તમે તો ગૃહ રાજ્યમંત્રી છો, તમારા હાથમાં બધું છે, ન્યાય અપાવો, જે કરો એ તમે, પણ તમે એક વખત ન્યાય તો અપાવો. હજુ પણ આખી જે પોલીસ છે એ અત્યારે અમરેલીની પોલીસને કારણે ચર્ચામાં છે. અમરેલીની પોલીસમાં અત્યારે ખળભળાટ છે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી એસપી ઉપર અત્યારે આરોપ લાગી રહ્યા છે કે આ બધું એમના કહેવાથી થયું છે. તો આ બધા લોકોનું તમે ક્યારે નિરાકરણ લાવશો એ સવાલ છે. અમિતભાઈ શાહ કહીને ગયા છે, તમારી વાહવાહી કરીને ગયા છે, તમે ગાંધીનગરના પ્રભારી છો, તેના માટે કામ કરો છો, તો તમે નાની નાની વાતમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કામ કરીને બતાવો છો, તો જે આ મોટી મોટી ઘટના ગુજરાતમાં બને છે એમના માટે શું? ક્યારે બોલશો? ક્યારે કરશો? કેટલી દીકરીઓ હજુ છે જે હાઈકોર્ટના દ્વાર ખખડાવી રહી છે, ન્યાય નથી મળતો. તમે ગૃહ રાજ્યમંત્રી છો, તમારી ફરજમાં આવે છે તમામ લોકોને સાંભળવા, તમામ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું. મુખ્યમંત્રી પાસે હજુ નથી જઈ શકતા, એટલા માટે પહેલા ગૃહ રાજ્યમંત્રી પાસે જાય છે, પણ એ પણ સવાલ છે કે તમે ક્યારે નિરાકરણ લાવશો? ક્યારે તમે તપાસનો ધમધમાટ શરૂ કરાવશો અમરેલીની અંદર કે આ દીકરીને જે ન્યાય જોઈએ છે એ મળી રહે? કારણ કે અમરેલીના એસપી ઉપર તો હજુ સુધી કંઈ જ નથી થયું. 3 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ લોકો તો પોતાની જાતે કામગીરી નહીં જ કરી હોય.
એમને કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હશે કે તમારે આ કરવાનું છે, એટલે એમણે કર્યું હશે. તો નાના માછલાને પકડીને તમે મોટા માછલાને કેમ છોડી દો છો, એ પણ અહીંયા સવાલ છે. હવે તમે ક્યારે આ બધા જ લોકો માટે 24 કલાકનો સમય ફાળવશો, એ પણ અમે રાહ જોઈ રહ્યા છીએ. આપણે ફરી એક વખત અમિતભાઈ શાહે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના વખાણ કર્યા છે તે સાંભળીએ. ભૂમિપૂજન અને લોકાર્પણ થયા. ગુજરાત સરકારે એના માટે ખૂબ સહયોગ કર્યો. હું કલોલના સૌ મતદાતાઓ વતીથી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન ને આભાર માનું છું. હું હાજર હોઉં ના હોઉં, આપણા હર્ષભાઈ સંઘવી ગાંધીનગરના પ્રભારી મંત્રી છે. કલોલમાં ડોરું પાણી આવે, કોલેરિયા ફાટી નીકળે, એક ફોન પર અહીંયા આવી 24 કલાકમાં નિરાકરણ કરવાનો હર્ષભાઈનો રેકોર્ડ છે. ભાઈ તાલી વગાડો જરા હર્ષ સંઘવી માટે. જો એના બધા વિકાસના કામો સુપેરે પાર પડે. આપણા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને સંગઠનના લોકો સૌ સાથે મળીને કામ કરે છે. મેં સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને કલોલવાળાને ફરી એકવાર કહું છું, લગનની કંકોત્રી ના નાખતા, પણ કંઈક તકલીફ આવે તો જરૂર યાદ કરજો. તમારી જોડે હું ઊભો રહીશ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હર્ષભાઈ, હજુ પણ તમારી પાસે અમને આશા છે કે તમે અમારા બધા જ લોકો માટે 24 કલાકનો સમય ફાળવશો, નિરાકરણ લાવશો. કારણ કે જે ગુજરાતની પોલીસની છબી ખરડાય છે, કારણ કે જે રીતે તમારી પોલીસ અવારનવાર વિવાદમાં આવે છે, અવારનવાર તેમની ઉપર કલંક લાગે છે કે જ્યારે રક્ષક જ ભક્ષક બનતો હોય તેવા પણ સવાલ થાય છે, તો તમે ક્યારે કાર્યવાહી કરશો? અમદાવાદના રખિયાલની ઘટના પણ અમને યાદ છે, દુષ્કર્મની ઘટના પણ અમને યાદ છે. અને હજુ પણ તમારા જે પોલીસ કોન્સ્ટેબલ છે લાંચ લેતા તો શરમાતા જ નથી. અને અમે હજુ પણ એ જ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો કાઢશો, ક્યારે જે ખ્યાતિમાં જે કાંડ બન્યો ખ્યાતિ હોસ્પિટલના, એમના જે તમામ આરોપીઓ છે એમનું ક્યારે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢશો, એ પણ અમે રાહ જોઈ રહ્યા છીએ. અને સાથે જ હજુ હમણાં તાજેતરની એક ઘટના સામે આવી છે. તમારા જ પોલીસ કોન્સ્ટેબલ એક આરોપીને કહી રહ્યા છે કે જો તારે સરઘસ ના કાઢવું હોય, તારે આમ ના કરવું હોય તો તારે આટલા રૂપિયા અમને આપવા પડશે. સરઘસ નહીં કાઢવાના પૈસા માંગવામાં આવે છે અને પછી ત્યાં બધું થાય છે કે 4 લાખ મારી પાસે નથી તો કે 1 લાખમાં પતાવીએ. તો સવાલ અમને પણ અહીંયા એ થાય છે કે શું ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પણ ક્યાંક પોલીસ કર્મચારીઓને લાંચ આપી હશે, લાંચ માંગી હશે તમારા પોલીસ કર્મચારીઓએ કે અમે તમારું રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો નહીં કાઢીએ, આપણે આટલા પૈસા લઈશું. જો એક સામાન્ય માણસ જુગાર બાબતે આ કહી શકતો હોય તો પછી આ મોટા મોટા આરોપીઓનું શું? ક્યાંક આવું અમરેલીમાં પણ થયું હશે. અમરેલીના એસપી હજુ પણ ચૂપ છે, કારણ કે એમના ઉપર લટકતી તલવાર છે, તેમ છતાં કંઈ જ સામે નથી આવતું. તો સવાલ તો અહીંયા એ જ છે કે આ 24 કલાક હવે ક્યારે તમે અમારા માટે ફાળવશો? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.